અને હવે વાત કરીએ મહેસાણાની। મહેસાણાના ગોજારિયામાં સરકારી શાળાઓ એવી છે કે જ્યાં છેક 1973માં ભણીને ગયેલા લોકો કહી રહ્યા છે કે જ્યારે અમે ભણતા ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ સુધારો નથી કરાયો અને હવે આ કારણે શાળા એટલી જર્જરિત થઈ ગઈ છે કે અહીં વર્ગોને તાળા મારવા પડ્યા છે અને જુગાડેવો કે અલગ અલગ ધોરણોમાં ભણતા કુલ 528 લોકોને બે પાળીમાં ભણાવીને કામ ચલાવાઈ રહ્યું છે। મહેસાણાના ગોજારિયાની બે સરકારી શાળાઓ જેની અવદશા તમે જાતે જ જોઈ શકો છો। શહેરોમાં જોવા મળતા હાઈફાઈ ક્લાસરૂમ નહીં, જ્યાં ક્યારેક તો એસી જેવી સુવિધા પણ બાળકોને મળતી હોય છે, અહીં તો માથે પતરા અને જીવના જોખમે ભણતર। આવું જ કંઈક મહેસાણાના ગોજારિયામાં જોવા મળી રહ્યું છે। આપણે પહોંચ્યા છીએ મહેસાણા ગોજારિયાની કુમાર શાળામાં। આપ જોઈ શકો છો કે અહીંયા કેટલાક રૂમોને તાળા માર્યા છે। ગોજારિયાની કુમાર શાળામાં 16 રૂમ છે, જેમાંથી 11 રૂમને 2021થી ડેમેજ જાહેર કરાયા છે, એટલે કે આ રૂમોનો સદંતર ઉપયોગ બંધ કરી તાળા મારી દેવાયા છે। ઉપયોગ લાયક નથી, જર્જરિત છે, સિમેન્ટના પતરાવાળા આ રૂમ છે, જેના નીચે અભ્યાસ કરવો જોખમી છે। જીવનું જોખમ છે પણ ભણવું તો પડશે। જુગાડુ શિક્ષણ વ્યવસ્થાએ કર્યું એવું કે 5 ઓરડામાં 2 પાળીઓ ચલાવવામાં આવી રહી છે। સવારે 1 થી 5 ધોરણ અને બપોરે 6 થી 8 ધોરણ ચલાવાય છે। મારા નાના ભાઈનો બાબો કુમાર શાળામાં અભ્યાસ કરે છે, પણ મારા અનુમાન પ્રમાણે 20 થી 25 વર્ષથી આ સ્કૂલનું પોઝિશન એવી છે, હાવ ભંગાર, જે ખુલ્લામાં ભણાઈ શકે એ સારું કહેવાય। અંદર તો ચોમાસા કોઈ પણ ઋતુમાં બેસાય એવું નહીં, અંદર એટલું ભંગાર છે ને। અરે નવાઈની વાત તો એ છે કે વર્ષો વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પણ શાળાની સ્થિતિ સુધરી નથી। 1973ની અંદર હું એકડા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો। એ વખતની જે પ્રાથમિક શાળા હતી એના જ પોઝિશનમાં આજે પ્રાથમિક શાળા છે। અત્યારે હાલ પોઝિશન એવી છે કે જો બાળકો વર્ગની અંદર બેઠા હોય અને જો નળિયા અથવા એના સિમેન્ટના જે પતરા છે એ તૂટી જાય તો નીચે બાળકોના માથામાં વાગે એવી ભયંકર પરિસ્થિતિ આ બંને જિલ્લા પંચાયતની શાળામાં છે। જ્યારે ગોજારિયા કુમાર શાળાના મુખ્ય શિક્ષકને પૂછ્યું તો એ જ આશ્વાસનના 2 શબ્દો। 2021થી ડેમેજ સર્ટી અમને મળેલું છે અને આ નવા વર્ગખંડો માટે શું? નવા વર્ગખંડો માટે ડીપીઓ સાહેબ જોડે વાતચીત ચાલે છે અને જે રાજ્ય સરકાર તરફથી જે પ્રમાણે કાર્યવાહી થશે એ પ્રમાણે નવા વર્ગખંડો બનાવવામાં આવશે।